સંઘાણી સહકારી અગ્રણી તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। દિલીપભાઈ, સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। દિલીપભાઈ, કેબિનેટ વિસ્તરણ પહેલા એક ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સહકારી ક્ષેત્રે। કેટલો વેગ મળશે આ નિર્ણય લેવાયા બાદ? આ નવું મંત્રાલયનો જે બનાવવાનો નિર્ણય લીધો છે, કેટલો વેગ મળશે? સૌપ્રથમ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન સાથે આભાર માનીશ કે દેશના સહકારી જગતની આઝાદી પછી ખૂબ મોટી માંગ હતી કે સહકાર વિભાગને અલગતાથી મંત્રાલય મળે, જેથી કરીને સહકારી ક્ષેત્રના માધ્યમથી ચાલતી વિવિધ સેક્ટરમાં જે સંસ્થાઓ છે એની કામગીરીમાં ખૂબ ગતિ આવે, એના આધારે રોજગારી વધે, એના આધારે નવા ડેવલપમેન્ટ થાય। હું ડિપાર્ટમેન્ટના અલગ અલગ સેક્ટરના નામ તરફ અત્યારે જતો નથી। માત્ર કૃષિ કે બેન્કિંગ એટલું સહકારી નથી, કૃષિ સાથે મજદૂરી સહકારી મંડળીઓ હોય છે, બાંધકામ હોય છે, વણાટની હોય છે, અનેક પ્રકારની 40 થી 50 જેટલી વિવિધ સેક્ટરમાં સહકારી પ્રવૃત્તિઓ જે ચાલી રહી છે, જે પ્રાઇમરી સોસાયટીથી માંડીને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ। સહકારી કાયદા બે પ્રકારે છે। એક મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ, જે કેન્દ્ર સરકારનો કાયદો છે, એક સ્ટેટ કોઓપરેટિવ જે તમામ રાજ્યો પોતાની અનુકૂળતા મુજબ રાજ્ય સરકારનો કાયદો છે। પરંતુ મોટા ભાગે સહકારી પ્રવૃત્તિને સુરક્ષિત સમૃદ્ધ કરવા તરફ જાય છે। પરંતુ આજનો મોદી સાહેબનો નિર્ણય સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જવા માટે ખૂબ ગતિમાન બનશે। એના આધારે સહકારી પ્રવૃત્તિને વેગ મળશે અને એક નવું જોમ મળશે, કારણ કે આ નવા મંત્રાલયમાં અલગ સેક્રેટરી છે, અલગ સ્ટાફ હશે, અલગ વ્યવસ્થા હશે। એટલે સહકારી પ્રવૃત્તિને જે ગતિ આજ સુધી મળતી હતી એમાં અલગતાના કારણે ખૂબ ગતિ મળશે। કૃષિ વિભાગ સાથે સહકારી વિભાગ કામ કરતું, એક જ સચિવ હતા। એ સચિવને સામાન્ય રીતે કઈ પ્રશ્ન આવે તો કૃષિને પ્રાધાન્ય આપે, સહકારી પ્રવૃત્તિને સેકન્ડ મારી। ત્યારે સહકારી પ્રવૃત્તિને જે વેગ મળવો જોઈએ એમાં જે ગતિ ઓછી હતી, હવે એને ગતિ તેજ બનાવશે। આઝાદી પછી આવો પહેલો નિર્ણય જે મોદી સાહેબે કર્યો છે એ દેશની સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ આનંદનો વિષય છે। દેશમાં 8 લાખ જેટલી સહકારી સંસ્થાઓમાં 40 કરોડ જેટલા સભ્યો જોડાયેલા છે। એનો લાભ સીધો એ દિશામાં જાય એ રીતનો નિર્ણય એ દેશ માટે એક નવી ક્રાંતિ તરફનો નિર્ણય છે। એ બદલ પુનઃ નરેન્દ્રભાઈ મોદીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા। બિલકુલ દિલીપભાઈ, ખાસ કરીને એટલે કે અત્યાર સુધીના જે સહકારી ક્ષેત્રને જે પડકારો સામે આવતા હતા તેમાંથી કદાચ સુગમતા હવે સહકારી ક્ષેત્રને મળશે। હવે પડકારો ઓછા થશે, કારણ કે હવે નવું મંત્રાલય બનાવી દેવામાં આવ્યું છે। જી ચોક્કસ, પડકારો તો હશે જ, પણ પડકારોનો નિકાલ કરવા માટેની વ્યવસ્થાઓ જે છે એને ગતિ મળશે। એના કારણે સહકારી પ્રવૃત્તિને વેગ મળશે। પેલા એક સહકારી મંડળીને નોંધાવી હોય તો કૃષિના કામમાં રોકાયેલા સચિવ એ તરફ ધ્યાન ઓછું આપે તો લાંબો સમય લાગતો હતો। હવે માત્ર સહકારી ડિપાર્ટમેન્ટ હશે કે નવી સોસાયટી ઝડપથી બને અને એના આધારે નવી પ્રવૃત્તિ ઝડપથી શરૂ થાય, એના સરકારની યોજનાનો લાભ ધરતી ઉપર ઉતારવામાં ઝડપ મળે। એટલે સરકારની યોજનાઓ પણ સહકારી ક્ષેત્રના માધ્યમથી ખૂબ ઝડપથી આગળ વધી શકે। બિલકુલ, એટલે અત્યાર સુધી જે તકલીફો પડતી હતી, જે તમે કહ્યું કે યોજનાઓનો લાભ હવે સુગમતાથી જે લાભાર્થી છે તેના સુધી પહોંચશે। જે નીચે પાયામાં જે સંસ્થાઓ કામ કરે છે સહકારી ક્ષેત્રે, તેને ચોક્કસથી લાભ મળશે, કારણ કે હવે એક નવું જ મંત્રાલય બનવા જઈ રહ્યું છે। એટલે કામમાં સુગમતા ખૂબ જ વધી જશે। જે નાના નીચેના લેવલે જે સહકારી સંસ્થાઓ જે કામ કરી રહી છે તેના કામમાં કદાચ સુગમતા ઘણી બધી જોવા મળશે। દિલીપભાઈ, સાચી વાત છે। સરળતા, સુગમતા અને સુવ્યવસ્થા। કોઈ સોસાયટીમાં નાની મોટી ગડબડ થઈ હોય તો કૃષિ વિભાગ, સહકાર વિભાગ અને એની સાથેના અન્ય વિભાગો હોય ત્યારે એની તપાસ, એની સામે કામગીરી જે કરવાની હતી એ ધીમી ગતિએ ચાલતું હતું। હવે આવું કાંઈ હશે તો એની સામે ઝડપથી કાર્યવાહી પણ થઈ શકશે, એટલે પારદર્શકતા પણ આવશે।
બિલકુલ દિલીપભાઈ, તમે સહકારી સંસ્થા સાથે જોડાયેલા છો. હવે જ્યારે આ નવું મંત્રાલય બનવા જઈ રહ્યું છે, તમે કેવા ફાયદા જોઈ રહ્યા છો? કારણ કે જ્યારે આ નવું સહકારી મંત્રાલય બનશે તો નીચે જે અલગ અલગ સહકારી ક્ષેત્રે જે તમે કહ્યું કે 8 લાખ જેટલી દેશમાં સહકારી સંસ્થાઓ ચાલી રહી છે, તો કેવો ફાયદો આ લોકોને મળશે? એક તો સરકારની યોજનાઓ હમ સહકારી ક્ષેત્રના માધ્યમથી જે તે વિભાગની લેવાની હોય છે, હમ એને પણ સ્પીડ મળશે. હમ જ્યાં જ્યાં સહકારી વિભાગની જરૂરિયાત હશે ત્યાં સહકારી સંસ્થા, દાખલા તરીકે ઇફકો છે, એ 3 સાથે જોડાય. હમ ઇફકો મૂળ સહકારી સંસ્થા, ઉપયોગ કૃષિ વિભાગમાં થાય અને ઉત્પાદન કરે છે ફર્ટિલાઇઝર મિનિસ્ટ્રી. હમ તો સહકારીમાંથી આગળ વધે પછી બીજા વિભાગમાં જાય. હમ સહકારીના પ્રશ્નો સહકારીમાં જટવાઈ જાય તો આગળ જ ન વધીએ. એવી રીતે ક્રિપ્કો, હમ નાફેડ મૂળ સહકારી સંસ્થા, ખરીદી આવે કૃષિ વિભાગ, હમ તો 2 વિભાગમાં ચાલતું હતું, પણ મૂળ સહકારીમાં અને ત્યાં જાય. હવે લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. નવા મંત્રીમંડળના વિસ્તરણ અગાઉ મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ, એક નવું જ મંત્રાલય બનાવવામાં આવ્યું છે. મોદી સરકારે એક નવા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશન બનાવ્યું છે. આપણી સાથે દિલીપભાઈ સંઘાણી જેઓ સહકારી અગ્રણી છે, ફરી એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે. દિલીપભાઈ. જી, એટલે એક ગતિ આવશે અને કેટલાક અધિકારો જે સ્તરીય વિભાગમાં હતા એવા અધિકારો અને વિશ્વાસ છે કે સહકારમાં સોંપાશે. એટલે જે તે વિભાગના નિર્ણયો સહકાર કરે એટલે આ પ્રવૃત્તિને વેગ મળે, અને જ્યારે વેગ મળે એના આધારે રોજગારીથી માંડીને બાકીના અનેક દ્વારો ખુલશે. એ રીતે સહકારી ક્ષેત્ર એ દેશના વિકાસ માટે પાયાનું જે કહેવાય એ રીતની કામગીરી છે. અને એટલા માટે ઘણું તો આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે અમૂલના સ્થાપક, અમૂલ એટલે ફૂલ ફોર્મ કેટલાક મિત્રોને જાણકારી માટે કહું, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, એના સ્થાપક પ્રમુખ હતા ત્રિભુવનભાઈ પટેલ, જે સરદાર પટેલના સાથીદાર હતા. સરદાર પટેલના માર્ગદર્શન તળે અમૂલની સ્થાપના કરવામાં આવી. ત્રિભુવનદાસ પટેલ એના પ્રથમ પ્રમુખ થયા. એના સચિવ એટલે કે મંત્રી તરીકે, સેક્રેટરી તરીકે કુરિયન આવ્યા હતા પાછળથી. શરૂઆતમાં તો ત્રિભુવનભાઈ જ સંભાળ્યું હતું સાજી કક્ષાએ. તો જ્યારે સ્થાપના થઈ ત્યારે આણંદમાં થઈ હતી, પણ ત્યારે કોઈ કલ્પના નહીં હોય કે આખી દુનિયામાં અમૂલનું નામ થાય. જે ગામડાનો એક પશુપાલક દૂધ ભરતો હોય એ પણ અમૂલમાં ભરીને એક મોટું કામ થઈ શકે. એવી રીતે સહકારી સંસ્થાનું નામ નાફેડ. તો નાફેડ દેશમાં અલગ અલગ રાજ્યોમાં જે કૃષિ ઉત્પાદન થાય છે, સરકારની સૂચના પ્રમાણે, એની ફાળવણી પ્રમાણે, એ શિમલા હોય તો સફરજન ખરીદવા આતંકવાદી પરિસ્થિતિમાં, કોરોનાની પરિસ્થિતિમાં જઈને ત્યાંના ખેડૂતોને રક્ષણ આપે. સૌરાષ્ટ્ર તો મગફળી ખરીદે. જે વિસ્તારમાં જે પાક થતો હોય એ ખરીદનું કામ નાફેડ કરે છે. આ રીતે દેશની વિવિધ સંસ્થાઓના માધ્યમથી, સહકારી ક્ષેત્રના માધ્યમથી કામ કરે છે. આ બધા સંસ્થાની મુખ્ય સંસ્થા કે ઉપલી સંસ્થા એનસીઆઈ, નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા, જેના પ્રમુખ તરીકે જવાબદારી આજે મને સોંપાય છે. તમામ સંસ્થાઓનું સંકલન કરીને અમે હવે મોદી સાહેબનો આભાર તો માનીએ છીએ, પણ અને ગતિ તેજ મળે એના માટે નવા મંત્રાલય સાથે સતત સંપર્ક કરીને, એની સાથે રહીને દેશના વિકાસમાં વધુ યોગદાન પારદર્શી રીતે સહકારી ક્ષેત્ર આપે અને લોકોનો પુનઃ વિશ્વાસ જબરજસ્ત રીતે ડગ્યો હોય એને સ્થાપવા માટેના પ્રયત્નો અમે કરીશું. બિલકુલ દિલીપભાઈ, સહકાર મંત્રાલય જ્યારે હવે બનવા જઈ રહ્યું છે, નિર્ણય લેવાઈ ચૂક્યો છે, ત્યારે અત્યાર સુધીની જે પોલિસી છે, કદાચ હવે સહકાર મંત્રાલય બન્યું છે તો તેની પોલિસીનું જે ફ્રેમવર્ક છે તે ચોક્કસથી હવે મજબૂત બનશે. કેવો ફાયદો જોઈ રહ્યા છો સહકારી સંસ્થાઓને લઈને, ખેડૂતોને લઈને? અમે એનસીઆઈ તરફથી આવતી 15 તારીખે અઠવાડિયે જે એજન્ડા બહાર પાડ્યો છે, દેશના વિવિધ પક્ષના, વિવિધ રાજ્યના આગેવાનોને 15મી તારીખે દિલ્હી ખાતે એનસીઆઈમાં મિટિંગ બોલાવી છે. અને આ નવા સહકાર વિભાગમાં કેવી સરળતાથી, પારદર્શકતાથી, મજબૂતાઈથી કામગીરી થઈ શકે
એના સૂચનો કરવા માટે 15મી તારીખે અમે મિટિંગ રાખી છે અને એ દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાંથી, વિવિધ સેક્ટરમાંથી, વિવિધ પક્ષમાંથી આગેવાનો આવશે અને એના સૂચનો હશે. અમે નવા સહકાર વિભાગ સાથે ચર્ચા કરીને આગળના દિવસોમાં રાષ્ટ્રના હિતમાં જે કાંઈ કરવા જેવું છે, સરકારની સૂચનાઓ છે, એ દિશામાં કામગીરી કરવા માટેની અમારી તૈયારી છે. જી બિલકુલ દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હજુ આગળ પણ આ મુદ્દે ઘણી બધી ચર્ચાઓ તમારી સાથે કરવી છે. ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નવું જ મંત્રાલય બનાવ્યું છે. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. કેન્દ્ર સરકારે નવું મંત્રાલય બનાવ્યું છે. સહકારિતા મંત્રાલય બનાવવામાં આવ્યું છે, જેથી કરીને સહકારી સંસ્થાઓના કામકાજમાં સુગમતા રહે અને જે પડકારો છે તે પડકારોમાં પણ સુગમતા રહે અને સહકારથી સમૃદ્ધિ તરફ એક વિઝન રાખવામાં આવ્યું છે. આજ મુદ્દે આપણી સાથે દિલીપ સંઘાણી જેઓ સહકારી અગ્રણી છે તેઓ આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, ચોક્કસથી એક આ વસ્તુનો ફાયદો થશે. મંત્રાલય સહકારી સમિતિઓ માટે વેપારી સુગમતા એટલે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની જે અત્યાર સુધીની જે પ્રક્રિયાઓ છે તે ચોક્કસથી હવે આસાન બનશે, સરળ બનશે. કઈ રીતે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? દાખલા તરીકે આપણે વેપારી સુગમતાની વાત કરી તો કોઈ પણ વેપારી, સામાન્ય નાના વેપારી ને કોઈ ધિરાણ લેવું તો ક્રેડિટ સોસાયટી, અર્બન કોઓપરેટિવ એટલે કે નાગરિક આથી મેળવતો હોય છે. ખૂબ મોટા ધિરાણો હોય છે. રાષ્ટ્રીય બેંક, આંતરરાષ્ટ્રીય બેંક, વિદેશી બેંકમાં જતા હોય છે. તો આવા મલ્ટીટ્રેડ કોઓપરેટિવમાં નોંધાવવું ખૂબ લાંબો સમય જતો હતો. મંત્રાલય નવું બન્યું છે. દેશમાંથી મલ્ટીટ્રેડ કોઓપરેટિવમાં નોંધાવવા માટે પણ સરળતા બનશે અને નાના વેપારીઓને એના માટેના ધિરાણો માટે જે તે સંસ્થાઓ ઉપયોગી થઈ રહી છે, પારદર્શકતાથી ઉપયોગી થઈ છે. આમાં વધારે સરળતાથી એની નોંધણી થાય એટલે એની કામગીરી થઈ શકે, એના સભાસદોને વધારે સગવડતાઓ મળી શકે. એ રીતે સરળતા સહકારી ક્ષેત્રના તમામ ક્ષેત્રમાં થશે. એ રીતે કૃષિ જગતની હોય કે બાકીની સોસાયટીઓ કીધી કૃષિ હોય તો સરકારની વિવિધ યોજનાઓ એટલી બધી છે. દાખલા તરીકે 1 લાખ કરોડ રૂપિયા બંને વડાપ્રધાને સહકારી ક્ષેત્ર માટે જે ફાળવ્યા છે એ ઉપયોગ સહકારી માધ્યમથી નવા ગોડાઉન બનાવવાથી માંડીને મૂલ્યવર્ધક કૃષિ વિભાગની કોઈ પણ જણસને મૂલ્યવર્ધક બનાવવા માટે જે સબસિડીની સહાય છે એ સહકારી ક્ષેત્રના માધ્યમથી જ્યારે એ વિભાગ દ્વારા જવાનું તો શરૂઆતમાં કીધું અલગ અલગ વિભાગો દ્વારા ત્યાં પહોંચતા વાર લાગતી. હવે સરળતાથી આ બધી યોજનાઓનો લાભ ધરતી ઉપર ઉતારવામાં સરળતા થશે. બિલકુલ, એટલે કે પ્રશાસનિક, કાયદાકીય, નીતિગત જે માળખું છે તે આ મંત્રાલયને ઉપલબ્ધ થશે અને તેનાથી જે સહકારી સંસ્થાઓ છે તેમાં એક વેગ મળશે. જે અત્યાર સુધી જે કામ ચાલતું હતું એમાં પણ વેગ મળશે, કારણ કે ઘણીવાર એવું થતું હતું કે કદાચ તેમની માંગણીઓ છે તે માંગણીઓ ઉપર સુધી પહોંચતી નથી. ત્યારે ચોક્કસથી હવે જ્યારે સહકારિતા મંત્રાલય બનાવવામાં આવ્યું છે તો ચોક્કસથી તેમની માંગણીઓ પણ જે તે વ્યક્તિ સુધી પહોંચશે. એક મંત્રાલય બનાવ્યું છે તો ફંડ ફાળવણી પણ વ્યવસ્થિત રીતે થશે. બીજી વાત કરું જે મારી જાણકારીમાં છે, 10,000 કરોડ રૂપિયા એનસીડીસી ના માધ્યમથી માત્ર મહિલાઓ સહકારી મંડળીના માધ્યમથી રોજગારી પ્રાપ્ત થાય એ દિશા માટેનું અલગ ફંડ કર્યું છે, જે હવે આવતા દિવસોમાં આ અલગ મંત્રાલયના કારણે તેનો ઉપયોગ મહિલા કોઓપરેટિવ સોસાયટીના માધ્યમથી જે કરવાનો છે. તો મહિલા કોઓપરેટિવ સોસાયટી ખૂબ ઓછી છે. તો હવે એ દિશાઓમાં પણ ખૂબ સરળતા 10,000 કરોડ રૂપિયા માત્ર મહિલા સહકારી સોસાયટીના માધ્યમથી રોજગારી મળે એ માટેની જે એનસીડીસીની નિયમ છે એને પણ સરળતા મળશે. બિલકુલ બિલકુલ દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર. તો સહકારી